વિદ્યાર્થી મિત્રો આપણે એપ્લિકેશનમાં થોડા પેરેગ્રાફ બાકી હતા પૂરા કરી લઈએ. હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો ટોપિક લેશું. તમારે આજે હું એક ટોપિક મોકલીશ પેરેગ્રાફની. અત્યારે કલા પ્રેક્ટિસની એટલે ઘરે પહોંચી સીધો હું તમને સેન્ડ કરીશ. એ ટોપિક તમારે સોલ્વ કરી લેવાની છે. આપણે પ્રેક્ટિસ કરવાનું એટલે એક ક્વેશ્ચન આપણો રેડી થઈ જે આપણો ડુએલ રિલેટેડનો ક્વેશ્ચન પૂછાય છે, જેમાં 2 માર્ક્સનો ટેક્સેશનો અને 2 માર્ક્સનો આ પૂછાય છે. તો આપણે 2 આને કમ્પ્લીટ કરી દઈએ એટલે મોડલ ક્વેશ્ચન આપણો રેડી થઈ જાય. જો આપણે હમણાં પેપર સ્ટાઇલની વાત કરી હતી, લોકો હમણાં પેપર સ્ટાઇલ મોકલી છે અને એમાં તમને બધું જેટલું પૂછવાની વાત કરી છે 33% કોસ્ટ તો ઘટે. હજી તમને લાભ થાય, તમને નુકસાન ના જાય એટલા માટે 20% ઓબ્જેક્ટિવ છે એટલે એ બી આપણે એમસીક્યુ સિસ્ટમ તો એ પ્રમાણે પ્રેક્ટિસ આપણે કરી લેવી પડે. આપણે એના પાછી જવાનું એટલે આપણે ફંક્શનના ટોપિક હજી આગળ લેવાના છે લેતા જઈએ. સાથે સાથે બીજા ક્વેશ્ચન દરમાં આ લોકો આ ક્વેશ્ચન કોઈ નીકળશે નહીં, ઓબ્જેક્ટિવ વધારશે બરાબર છે, પણ જે ક્વેશ્ચન છે ડ્યુઅલ રિલેટેડ છે, એડિટિંગ છે, એ બધું રહેશે. છતાં એની પેપર સ્ટાઇલ આવે કે અમને ખબર પડી જશે શું થશે. એ લોકો બોર્ડની આખી બ્લુ પ્રિન્ટ મોકલશે થોડા સમયની અંદર કે કયા ટોપિકમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે એ બધી ચોખ્ખું થશે. એ 2 દિવસ પહેલા સરકારે જાહેર કરેલું છે. પાછું સ્કૂલે આવવાની કોઈ શક્યતા નથી. હજી ફેબ્રુઆરી માર્ચમાં થાય તો ભલે આપણી એક્ઝામ 2 મહિનામાં છે એ ફાઇનલ છે બરાબર. એ બોર્ડની એક્ઝામ પહેલાં થવાની બોર્ડની એક્ઝામ તો લેવી પડે. પછી એ ગમે રીતે લેવામાં આવે, થોડા વિદ્યાર્થી બોલાવી લેવામાં આવે ગમે રીતે. અને વેક્સિનની વાત યાદ છે કે વેક્સિન છે એ 4 મહિના આવી જશે બધા. તો એ 2 મહિનામાં આપણે કોઈ શક્યતા લાગતી નથી. 2 મહિના આપણે સ્કૂલમાં તો 2 મહિનાની અંદર આપણે ફોલો કરી શકીએ. પાંચમો યુનિટ છે આપણે એ 5મો યુનિટ પણ આપણે લઈ લઈશું. 5મા યુનિટમાં મેં તમને પાઠ સમજાવેલો છે. આપણે ખાલી એની કોપી આપી એની કોપી સોલ્વ કરવાની છે. તો હવે આપણે પાઠ લઈએ અઠવાડિયે એક પાઠ લઈએ તો આપણા 2 અઠવાડિયામાં ટેક્સ્ટ બુકનું કામ પૂરું થઈ જાય એવો પ્લાન છે આપણો. એટલે હું તમને 5મા યુનિટની કોપી પણ મોકલીશ અને તમે તમારી નોટબુકમાં લખી લો. આપણે સોલ્વ કરી 4 ક્વેશ્ચન એક્સટ્રેક્ટ નિયરેસ્ટ મિનિંગ ટ્રુ ફોલ્સ એ બધું આપણે કરવું પડે. તો આપણે એ કામ આપણે કરી લઈશું. એટલે આની પ્રેક્ટિસની કોપી મોકલો ને તમારે સોલ્વ કરવાનું. જો હજી ઘણા વિદ્યાર્થીઓ જોડાતા નથી, વહેલી તકે બધા જોડાવાનું તો કારણ કે હવે દિવસો જતા વાર નહીં લાગે. નવેમ્બર મહિનો જાય છે, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ 5 મહિના ગયા, 6 મહિના થાય છે. 5 મહિનામાં હજી જેટલું કવર થાય એટલું કરી લઈએ અને લાભ લેવું. જે પેપર સ્ટાઇલ શૈલી છે વાંચવો છે તો શૈલી તમને. અને મેં તમારી અત્યાર સુધીમાં જેટલી ટેસ્ટ તમે આપેલી છે એ ટેસ્ટમાં મેં માર્કિંગ કર્યું તો મોટે ભાગે કોપી વધુ થાય છે બરાબર. તમને નોટ્સ આપેલી હોય તો એ નોટ્સમાંથી તમે લખી દો, એવું ના થવું જોઈએ. ઘણા એક્સપેક્ટના જવાબ છે 100 નોટ છે એટલે કોપી કાઢવી પડે. તો એ વસ્તુ હાર્ડ નથી. તમે જાતે લોકો ભલે ઓછા માર્ક્સ આવે. આ વખતે રિઝલ્ટ એક ટેસ્ટમાં નબળું રિઝલ્ટ નથી. મોટા ભાગના બધાને 22, 23, 24 એ તમે વસ્તુ ખોટી કરો. તૈયારી કરી લખો. આપણે એ જ રીતે લખવાનું. અમે અહીંયા જોવા નથી આવવાનું. તમે શું કર્યું એ તમને ખબર હોય, પણ જેને હજી પણ કોપી કરવાની ટેવ હોય એ ખાલી લખો. ટેસ્ટ કરી લેવાની છે. ગવર્મેન્ટ લેશે સંકુલમાંથી લેવાશે. આપણે સંકુલમાં જે પેલા ભણતા એમ જ ભણ્યા છે, પણ આપણે સાક્ષાત આની નથી બરાબર છે. ઇન્ડાયરેક્ટલી ભણીએ છીએ. તમને જે સિસ્ટમ જે તમારી એક્ટિવિટી હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય બધું તમે કરાવી દઈશું, પણ ઓનલાઈન કરાવી. એ વસ્તુ બીજે નથી થાય. બધા આવી રીતે કરતા હોય એટલે તમારી કચાશને લીધે તમને નુકસાની જશે. પછી એ થોડીક ટેવ કાઢો, ચોરી કરવાની ટેવ કાઢો. બરાબર. અને
આમ MCQ ની સિસ્ટમ આવે તો કાંઈ કરતો નથી કારણ કે બધાને MCQ હરખા નથી એ તો તમને ખબર છે દસમામાં બાજુવાળાના MCQ અલગ હશે તમારા કરતા માટે આપેલું છે એટલે એ વસ્તુ ચોરી કરવાનું બોલ નથી એમાં કોઈ ફરક નથી કરવાનો બરાબર તમને નુકસાન થવાનું તમને આવડે એટલું બોલવું આવડે એની મને એટલું તૈયારી કરવું એક એક પાઠની એક એક શોર્ટકટ કરેલી હશે તમને તો તમારા શોર્ટકટના માર્ક્સ નહીં એક્સપેક્ટ અને એક્સપેક્ટના જવાબ લખવાની જે ટેવ છે ને બધી નથી પડી એક મજબૂરી એ છે કે આપણે અહીંયા વસ્તુ અહીંયા સ્કૂલમાં ભેગા નથી પ્રશ્ન ઉપરથી જ જવાબ આવવો બેઠે બેઠી લીટીઓ લખવાની ટેવ છે એ લખાણ હું તમને ધારો કે તમારા એક સ્ટેપમાં અડધા માર્ક્સ થઈ કેટલી ભૂલ છે ભલે જવાબ આવ્યો છે પણ એનું કાળની અને એની વાક્ય રચનાની એની બધી ભૂલ બહુ છે માઇકો એટલું કહેવાનું હોય બધી વસ્તુ લખવાની ના હોય એક શબ્દથી જવાબ થતો તો ઘણા બે બે ત્રણ પણ જોઈ જાય એ રીતે તમને ખાલી એક વસ્તુ માહિતી કોઈ જગ્યાએ સમય માંગેલો હોય તો ખાલી સમય જ બતાવવાનો સમયનું સ્થાન ક્યાં હોય વાક્યના અંતે વાક્યના અંતે તમે જવાબ પછી પ્રશ્નથી જવાબની શરૂઆત કરો તો બહુ સરળ થશે બરાબર હવે અત્યારે આપણો સમય છે કે આવો આપણે ડીપમાં જઈએ પણ હજી આપણે પ્રેક્ટિસ કરશું વિદ્યા કરશું ઘણી કરશું ત્યારે પાછું હજી એકવાર કહીશ અત્યારે આપણે પેરેગ્રાફ કરતા હતા એમાં છઠ્ઠો પેરેગ્રાફ ફરીથી પાછો લઉં બરાબર આ પેરેગ્રાફ પૂરા થાય એટલે આપણે આ એપ્લિકેશનનો ટોપિક પૂરો થાય છે હવે તમને પ્રેક્ટિસ કરવાની છે ટેસ્ટ કરવાની છે તો પ્રેક્ટિસની ટોપિક આજે મોકલી એટલે તમે સોલ્વ કરશો પછી આપણે ટેસ્ટ કરીએ તો હવે પછી બધી લેક્ચર આવશે એમાં હું નવો ટોપિક લઈશ અને પાંચમો મૂકી દઉં તો એ પણ તમે સોલ્વ કરવાનું ચાલુ કરી પાંચમો યુનિટ છે એવું એવું લાગે કે એકવાર તમે તમારી ભાષાંતર જોઈ લેજો સ્પેલિંગ જોઈ લેજો પછી તમે શરૂઆત કરશો એક્સટેન્ડ લખવાનું બરાબર છે આપણે એડ વિશે કે કીડી વિશેનો પાઠ છે બહુ સહેલો પાઠ છે આપણો નથી છતાંય તમે એકવાર એવું લાગે તો નવનીતમાંથી સતત જોઈ લો તો અગાઉનો મારો વિડીયો પડેલો હોય તો અગાઉના વિડીયોમાં ફરીથી જોઈ ફરીથી તમે આખો પાઠ તાજો કરી લેવાનો છે બરાબર એવું લાગશે તો કોઈ તમને પાછું શીખી લઈશ અને સ્પેલિંગ વિના નહીં સ્પેલિંગ જો તમને બીજી વસ્તુ કહું આપણે જે નિયરેસ્ટ મિનિંગના સ્પેલિંગ છે એ સ્પેલિંગ ખરેખર પૂછવાના હોય કેમાંથી લેક્ચર મોટા પેપરમાં એ લોકોએ પાઠ્યપુસ્તકમાંથી મૂકેલા છે એટલે આપણે પાઠ્યપુસ્તકને સ્પેલિંગની ધ્યાનમાં રાખવાના અને લેખિતને રાખવાના અને એટલે જ લેખિતનું સ્પેલિંગ લખાવેલું છે ઓલરેડી બરાબર તો આપણે એનું લિસ્ટ પર તૈયાર કરી લઈએ કેવી રીતે તૈયાર કરાય એક બે બિગ પેજ લઈ લેવાય તો એક નોટબુક ખાલી લઈ લેવાય તો બધું આવી લખવાનું અત્યાર સુધીમાં જેટલી ટેસ્ટ લેવાયેલી છે ગવર્મેન્ટ અથવા એ બધાના શબ્દો છે તેની લિસ્ટ બનાવવાની પરીક્ષા સમય વાંચવાની અત્યાર સુધીમાં જેટલી ટેસ્ટ લેવાના નિયરેસ્ટ મિનિંગ આવ્યા છે તો એ નિયરેસ્ટ મિનિંગનું લિસ્ટ તૈયાર કરી બરાબર બધા શબ્દો આવ્યા છે એમાંથી બોલવા પૂછવાની પૂરેપૂરી શક્યતા છે એ લિસ્ટ તૈયાર કરી અને નોટબુકમાં અથવા એક બિગ પેજ ડબલ બિગ પેજ લઈને રીડમ કરી દેવાય અને એમાં લખી આવું થોડું મટીરિયલ તૈયાર કરી હું તો તમને આપું જ છું પણ હજી વધારે થોડું તૈયાર કરવાનું થાય એવું બધું થોડું થોડું કરવાનું જેટલું તમે કામ કરશો ને એટલું તમને લાભ છે એટલે હવે પછી થોડું ધ્યાન રાખો અને ફટાફટ કામ નતો કરો હવે જો કોઈ વાર લેવા કંઈ આવવાનું નથી બરાબર હવે પાછું લોકડાઉન આવે છે તો એ લોકડાઉન છે માનીને આપણે ઘરમાં બેઠું રહેવાનું અને આપણું કામ કરવું બહાર જવાનું મૂકી દેવાનું પછી જવું છે બહાર અને જલ્દી કામ કરવાનું રેડી તો છઠ્ઠો પેરેગ્રાફ પાછો લઉં છું કે એ પેરેગ્રાફ એટલા માટે લઉં છું આખે આખો પેરેગ્રાફ પેસિવનો હતો અને એક્ટિવ કરવાનો છે એટલા માટે હું ફરીથી લઉં છું જો 4.5 વાક્ય તમે પેસિવ કરી બોર્ડમાં એવું પૂછવાનું બહુ શક્યતા નથી કે 4.5 પેરેગ્રાફ સોરી 4.5 વાક્ય છે એ પેસિવને આપેલા એક્ટિવ કરવાનું થાય પણ અત્યારે આપેલા છે તો આપણે એ સોલ્વ કરવા પડે એમાં કીધું છે કે barren stretches of land should be cultivated and cultivation of biological crops should be encouraged એટલે કે જે વિરાન પ્રદેશો પડ્યા છે નિર્જન પ્રદેશો છે જમીનના ટુકડાઓ છે તેમને ખેડવા જોઈએ
અને એમના ઉપર બાયોફ્યુઅલ પાક છે, ક્રોપ એટલે પાક, ને પ્રોત્સાહન એડ કરે છે. તો એ કોને આપવું જોઈએ? આપણે. એટલા માટે કર્તા તરીકે વી શુડ કલ્ટિવેટ. વી કાઢીએ મોટું. રેડી? બેરલ સ્ટેટિસ ઓફ વિલેજ આપણું કર્મ છે. આ કરતા આ ક્રિયા અને કર્મ એન્ડ પછી પાછું ફરીથી કરતા મૂકવાની જરૂર નથી. જે તમને કીધું કે એન્ડ પછી ક્રિયાપદ છે ને ત્યાં સહાયકારક ક્રિયાપદ છૂટી મૂકવા જરૂર નથી. શા માટે? તો કે ફરીથી કરતા ઉલ્લેખ કર્યા કરવાનો. ગમે ત્યારે બે વાક્યનો તમે સેન્સથી જોડો છો ત્યારે તમારે કરતા મૂકવાનું નામ. બે વાક્યનો સેટ કરતા હોય તો કરતા ના મૂકો, સહાયકારકની જરૂર ના હોય. સહાયકારક ના સીધું મુખ્ય ક્રિયાપદ. ક્રિયાપદ કેવું થાય? તો કે આગળ વધવું. બરાબર છે? અહીંયા તમને મૂળરૂપ આપ્યું છે, કલ્ટિવેટ છે એ મૂળરૂપ આપ્યું છે, તો તમારે મૂળરૂપ મૂકવાનું થાય. કલ્ટિવેટ મૂળરૂપ છે. આવી સુધા આપણે મૂકવાનું થાય. એટલે સીધું જ એન્ડ કરી દેવું અને કોનું એન્ડ કરે સીધું ગાડી સીધું એન્ડ કરે અને સીધું કરવું તો કલ્ટિવેશન ઓફ ક્રોપ્સ, બાયોફ્યુઅલ ક્રોપ્સ એટલે પાક. એટલે આ રીતે તમારે પેલી વસ્તુ થાય. પછી bioplastics are derived from renewable biomass sources. બાયોપ્લાસ્ટિક છે એ બાયોમાસ રિન્યુએબલ કે પુનઃસર્જન કરી શકાય એવા જે બાયોમાસ સોર્સિસ છે એમાંથી મેળવવામાં આવે છે. ડિરાઇવ ફ્રોમ એમાંથી મેળવે તો યા કરતા વ્યક્તિ દેવ તેઓ યા કરતા બીજું વખત સીધું ક્રિયાપદ બોલતું સાદો વર્તમાન છે. સાદા વર્તમાનમાં હિસ્ટ્રી નેતૃત્વ નામ સાથે એસ વાળું બોલતું બાકી બોલતું જે સાથે બોલતું પાડે જે ડિરાઇવ પછી સીધું કરવું નથી બાયોપ્લાસ્ટિક્સ થઈ અને વધારાના ફ્રોમ રિન્યુએબલ માસ સોર્સિસ. પછી હાઉસ હોલ્ડ વેસ્ટ શુડ બી કમ્પોઝડ સેપરેટલી. ઘરમાંથી જે કચરો નીકળે એને અલગ અલગ રીતે કમ્પોઝ કરવો જોઈએ, અલગ અલગ રીતે એ આપણે કરવાનું એ બી બરાબર. આખા પરિવારમાં વીક નથી ચાલે. મેં તમને કીધું કે કરતા ના હોય કાંઈ પછી તો આપણે ઘરનો કરતા મૂકવો તો વાક્યના આધારે અથવા પબ્લિકને લાગુ પડે હોય તો પીપલ અથવા વી વ્યક્તિગત હોય ટીચર, ફાર્મર, ડોક્ટર, સ્ટુડન્ટ, બરાબર, તો એને લગતું હોય બીજી વાત લખાય તો અહીંયા બી મૂકશું. પછી શુડ બી કમ્પોઝડ એનો આપણે પેશનમાંથી કેવું કરીએ કે શુડ કમ્પોઝ અને શું તો કે હાઉસ હોલ્ડ વેસ્ટ વેટ વેસ્ટ ભીનો કચરો અને સેપરેટલી આપણું કર્મ ચાલે. એટલે આ રીતે પેશિવમાં પેરેગ્રાફ આપેલો હોય તો તમારે કેવું કરવું પડે. સાતમો પેરેગ્રાફ છે ફર્સ્ટ ઓફ ઓલ postcards and envelopes are collected in bags from various post office. જો આ પેરેગ્રાફ પણ પેશિવ છે અને એક્ટિવમાં જવાનું છે તો આપેલું છે they collect postcards. બરાબર છે? તો ફર્સ્ટ ઓફ ઓલ શબ્દ છે એ લોકોએ લખ્યો નથી. ખરેખર ફર્સ્ટ ઓફ ઓલ ની શરૂઆત કરવી આ શબ્દ કાઢવાનું ના. ફર્સ્ટ ઓફ ઓલ શબ્દ અહીં લખી નાખવાનો. બરાબર? તમે લખો તો એ લખી બીજું મેં કલર આપણે ફર્સ્ટ ઓફ ઓલ પછી they collect postcards. આ પોસ્ટકાર્ડ અને એન્વેલોપ છે એ આપણું કર્મ છે. આ પેશિવનું ક્રિયા છે કરતા નથી. તો પોસ્ટકાર્ડ અને એન્વેલોપ એટલે પરબીડિયું કવર. પરબીડિયું કહીએ ને એન્વેલોપ કહેવાય. તો પોસ્ટકાર્ડ અને પરબીડિયા છે એ જુદી જુદી પોસ્ટ ઓફિસમાંથી પોસ્ટ ઓફિસની જે બેગ છે બરાબર એ બેગમાંથી વ્યક્તિ કરવામાં આવે છે. તો એ કોણ કરે? તો કે પોસ્ટ ઓફિસ વાળા. બરાબર? એટલા માટે એ લોકો ધ્યેય જે આપણે વી નામ આપી શકીએ પીપલ નામ આપી શકીએ પોસ્ટ ખાતામાં લાગુ પડે છે. તો અહીંયા કરતા તરીકે ધ્યેય મૂકી દીધું. સાદો તમારી જે મૂળભૂત કલેક્ટ અને આપણું કર્મ પોસ્ટ કાર્ડ્સ એન્ડ એન્વેલોપ્સ આવી in bags from different various post of various વિવિધ અલગ તેથી તો કરતા તરીકે થઈ કલેક્ટ પોસ્ટ કાર્ડ્સ એન્ડ એન્વેલોપ્સ આપણું કર્મ અને in bags from various post office જે આપણું સ્થળ શબ્દ થાય. પછી they are then taken to the
સોર્ટિંગ ઓફિસ, ત્યાર પછી સોર્ટિંગ ઓફિસ બને. સોર્ટિંગ એટલે કેટલું પાકે સોર્ટિંગ એટલે બીજું વિભાગ વેચવાનો જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ છે. તો અહીંયા કરતા તરીકે ધ્યેય લીધું છે. આ ધ્યેય છે ને એ પોસ્ટ કાર્ડ અને ઇન્ટરલોક માટે વાપર્યું છે. બધા માટે સજીવ હોય કે દેખી બહુ છે તો ધ્યેય નો ધ્યેય. પછી આ ટેકન છે એનું આપણે ખાલી ટેક કહીએ તો ધ્યેય વચ્ચે ટેક પછી ધ્યેય નો બરાબર. તો ધ્યેય ટેક ધ્યેય આ ધ્યેય છે સોરી ધ્યેય છે કોને માટે કર્મના સ્થાને મૂકો છો કર્મ કે આપણે ધર્મ કરતા મૂકો સારા વર્તનનો યોગ મૂકો. પછી આ ધ્યેય એટલે આપણું સજીવ કર્મ થાય તો અહીંયા પોસ્ટ કાર્ડ અને ઇન્ટરલોક માટે વાપર્યું છે કર્મ એટલે ધ્યેય મૂકો. પછી ટુ ધ સોર્ટિંગ ઓફિસ સ્થળ છે છેલ્લે અહીં કદાચ તમે ધ્યેય અહીંયા મૂકો તો ચાલે. અહીંયા છે તો અહીંયા છે અહીંયા મૂકો તો ચાલે. છેલ્લે મૂકો તો ચાલે. સમજ છે છેલ્લે રેડી આ રીતે. પછી એમ કીધું છે કે ફ્રોમ ધ પેકેટ સુધી વાક્ય એન્ડ થી જોડાય છે. તો આપણે ફરી પાછું એન્ડ થી જોડવાનું એન્ડ લખી નાખવાનું. શું કીધું છે આંચી છે ધ બેગ્સ આર એમ્પ્ટી. એમ્પ્ટી એટલે ખાલી. બેગ્સ છે ખાલી કરવાના અને ધ લેટર્સ આર સેપરેટ ફ્રોમ ધ પેકેટ્સ. પેકેટ્સમાંથી દરેક લેટર છે જુદા પાડવાના તો પછી આપણે અહીંથી લખશું ધ્યેય કરતા તરીકે આપણે ધ્યેય લખશું પોસ્ટ ખાતા માટે ક્રિયાપદ મૂળભૂત આવશે એની સાથે એમ્પ્ટી ધ બેગ્સ ક્રિયાપદ કર્મ પછી પાછું એન્ડથી વાક્ય થાય છે એન્ડ સેપરેટ એન્ડ પછી તો સીધું ક્રિયાપદ ફરીથી પાછું કંઈ કરતા કે મૂકવાની જરૂર નથી. સીધું જે લેટર્સ કર્મ છે એ કર્મના સ્થાને લઈ જઈ અને ક્રિયાપદ મૂળભૂત કરી સેપરેટ તો મૂળભૂત સેપરેટ આગળ મુખ્ય ક્રિયાપદ મૂળભૂત હોય તો મૂળભૂત મુખ્ય ધ લેટર્સ કર્મ છે ફ્રોમ ધ પેકેટ્સ એની શબ્દ છે. પછી ધ લેટર્સ આર સ્ટેમ્પ્ડ પ્રોપરલી. સ્ટેમ્પ એટલે સિક્કો મારવાનો. લેટર છે ને સિક્કો મારવાનો તો અહીંયા કરતા તરીકે ક્રિયાપદ આપકો સ્ટેમ્પ છે સાદો વર્તમાન જે મૂળભૂત હતો એસપીએસ આ મૂળભૂત આવશે બે સાથે ધ લેટર્સ કર્મ છે એટલે પ્રોપરલી આપણું ક્રિયા છે. એટલે બે પેરેગ્રાફ બેસું ના હતા તમારે પેસિવ એક્ટિવ પણ પૂછી શકાય. રાઈટ આ રીતે તમારે વાક્ય કરવાનું થાય. પછીનો પેરેગ્રાફ છે પેરેગ્રાફ નંબર 8. Ashton in his experiment, Ashton તેના પ્રયોગ used two banana plants. બે કેળાના છોડ છે એનો ઉપયોગ કર્યો. શેનો ઉપયોગ કર્યો તો two banana plants. રાઈટ એ લોકો શરૂઆત કરી છે two banana plants થી તો એ આપણું કર્મ થયું. પછી સાદો ભૂતકાળ છે કે વેલ્યુઝ છે. ઠીક હવે વધુ શું by Ashton in his experiment. In his experiment બતાવે છે આ આપણું કર્મ છે આ આપણું પેશી ક્રિયાપદ છે by પછી કરતા મિત્રો એટલે આવો વધારાનો શબ્દો હોય વચ્ચે તો છેલ્લે બાર ટેન્શન નહીં લેવાનું. પછી we gave both plants some light, heat and water. અમે બંને છોડને શું આપ્યું તો કે થોડો પ્રકાશ ગરમી અને પાણી આપ્યું. હવે આ વાક્યમાં બે કર્મ છે બરાબર. બે એટલે આપણે શું આપ્યું આ નિર્જીવ કર્મ કોને આપ્યું તો બોથ પ્લાન્ટ્સ એ આપણું શરીર. તમે આને કરતા બદલે વાક્ય બનાવો કે બને વાક્ય બનાવો બે વાક્ય તમારા સાચા પડે. તમારે જેનો ઉપયોગ કરીને તમારે શું કરવું હોય એનું તમે શું કરી શકો. બરાબર છે. બોથ પ્લાન્ટ્સ ને કરતા બનાવવું છું અને સમ લાઈક હીટ એન્ડ વોટર ને કરતા બનાવવું છું. જેમાંથી ગમે એને કરતા બનાવી તો આપણે એ લોકોએ બોથ પ્લાન્ટ્સ ને કરતા બનાવ્યું છે. તો બોથ પ્લાન્ટ્સ વેર ગિવન સમ લાઈટ આર બીજું પછી વધારે લખી નાખવાનું. ઠીક પછી બાય અસ લખવું તો ભલે અને ના લખવું તો ભલે. બાય અસ શા માટે ગમે ત્યારે કરતા તરીકે વી હોય ત્યારે બાય અસ ના લખવું તો ચાલે પણ આપણે લખવાનું ના લખવું કે આપણે એવું કર્યું તમને જો મગજમાં ના બેસતું તો બાય અસ
હવે માની લો કે સમ લાઇક હીટ એન્ડ વોટરને કરતા બનાવો તો અહીંયા મૂકી દો સમ લાઇક હીટ એન્ડ વોટર, સમ લાઇક હીટ એન્ડ વોટર વેર ગિવન, પછી ટુ બોથ પ્લાન્ટ્સ લખવાનું. સજીવ કર્મ નેગેટિવ કર્મ આગળ આવે તો સજીવ કર્મની અંદર ટુ બને. એ નિયમ મુજબ આવીને મને ટુ બોથ પ્લાન્ટ્સ લખવાનું પડે. પછી માઇનસ ચાલે નાખી. પછી એમના પછી શું છે, but for about an hour a day, લગભગ દિવસના 1 કલાક, some music was listened to by one of the plants. એક જે છોડ છે એમાંથી સંગીત સાંભળવા મળે. but for about an hour a day એ બેઠે બેઠું લખી નાખવાનું, એમાં કંઈ કરવાનું નથી. પછી one of the plants listened to some music, એમાંથી એક છોડ છે એ સંગીત સાંભળે. શું સાંભળે છે? some music. તો some music ને કરતા બધા એક વચન છે એટલે was listen ને કહ્યું. listen સાથે ટુ ભરેલું છે તો ટુ રાખવાનું. અને one of the plants by one of the plants, સંગીત કોણ સાંભળે છે? છોડ. એટલા માટે આ શબ્દ આપણો કર્તા છે એટલે by પછી આવવાનું. બરાબર, આ કર્તા છે આપણો, સોરી એટલે એને આપણે by પછી મૂકશું, by one of the plants. પછી he found that it is going to this plant grew faster. હવે આમાં he found that, બરાબર ને, આ વાક્યનું પ્રેઝન્ટ થાય કારણ કે તેણે જોયું કે આ બાબત જોઈ તો એ લોકો આમ કહ્યું કરતા તરીકે અનિશ્ચિત કરતા તરીકે જોવા મળ્યું કે કેવું પડે ને, તો ઇટ વોઝ ફાઉન્ડ બાય હિમ ધેટ પછીનું વાક્ય છે એમાં કર્મ નથી. એમાં કર્મ છે તો બેટે બેટું લખી દે. રેડી, લાંબુ એને પેશું કહ્યું તો કે હી ફાઉન્ડ ધેટ, તેણે જોયું કે, જે જોયું એ બાબત માટે ઈટ મૂકી દીધી કરતા થાય. એનું ગુજરાતી કાંઈ નથી. ગુજરાતી એમ કહે તેના દ્વારા જોવા મળ્યું કે, તેના દ્વારા જોવા મળ્યું કે, એટલું કંઈ ગુજરાતી નથી. એટલે આવું વાક્યમાં પૂછાવાની કોઈ શક્યતા નથી. બોલમાં પેરેગ્રાફ પૂછાય રહે ત્યારે. ત્યાર પછી પેરેગ્રાફ તો નવમા પેરેગ્રાફમાં કીધું કે વી હેવન્ટ ગોટ એ ડે, ગોલ્ડ વાળા પાઠમાં કીધું છે ગોલ્ડ એબિલિટી, ગોલ્ડ સ્વીકાર, એબિલિટી સ્વીકાર ધ્યાન રાખજો. ગોલ્ડ બરાબર એબિલિટી એટલે દાખલ કરવું થાય અને એબિલિટી એટલે સ્વીકારવું થાય. તમને કોપી આપેલી તમે વિજ્ઞાન કર્યો તો કે ગોલ્ડ એબિલિટી એ અંદર લખી નાખવાનું, પણ ઇન્વર્ટેડ કોમામાં જે વાક્ય આપેલું છે એનું પેસિવ કરવું પડે. શું મળ્યું નથી? તો કે દિલ, દિલ એટલે શોધો, શોધો નથી કહેવાનું. તો કે દિલ અહીંયા હેવન છે વી છે પણ અહીં હેઝન્ટ કરી નાખો. પૂર્ણકાળનું પેસિવ છે એટલે બી મૂકો અને ભૂતપૂર્વ. પછી બાયસ એ કીધું ને, બાય વી આપેલું હોય ત્યારે બાયસ મોટે ભાગે લખતા નથી, પણ તમે લખો પડશે નહીં. તમારે રિજેક્શન નહીં કરવું, બરાબર? તમને નિયમ મેન્ટેન કરી દો, ખોટા ગુજવાળ તમારે બાયસ નથી લખવાનું. તમારે નિયમ યાદ રાખવાના એટલે તમને બહુ ડિસ્કમાં નાખી, કારણ કે પછી જાજા નિયમો બને ને તો તમને બહુ થાય. તો ઇન્વર્ટેડ કોમામાં હોય તો ઇન્વર્ટેડ કોમામાં પેસિવ કરો અને ઇન્વર્ટેડ કોમા ભરવા જો અહીંયા કરેલ છે. રેડી, આ વસ્તુને કઈ થાય પૂરું. હવે બીજું વાક્ય પાછું ઇન્વર્ટેડમાં શરૂ થાય કે અહીંથી ઉપાડી અને જે આયા તો એના કીધું છે કે ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસવાલ્ડ, આ કરતા છે, આ કર્મ ક્રિયાપદ છે અને આ કર્મ છે. ઓસવાલ્ડને કોપીરાઇટ કરે તો આપણે ઓસવાલ્ડને કરતા બનાવવું પડે. તો ઓસવાલ્ડ સાદો કર્મ છે, વોઝ કોપીરાઇટેડ ક્રિયાપદ છે બાય ધ ડિસ્ટ્રીબ્યુટર. હવે એડ પછીના વાક્ય જોઈએ તો કે હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિવિલ હિમસેલ્ફ, બરાબર છે? આ કરતા છે, આ ક્રિયાપદ છે અને આ કર્મ છે. તો ધ સિવિલને કરતા બનાવવું, ધ સિવિલ અહીંયા ચાલુ વર્તમાન કાળ છે. ખરેખર છે ને અહીંયા આગળના વાક્યમાં ભૂતકાળ છે ને એટલે આ ખોટું છે, બોઝ અને બોઝ ખોટું છે, બોઝ થઈ ગયું. તો બોઝ બી થઈ ગયું, ચાલુ કાળનું પેસિવ કર્યું તો બી તો અહીંયા સુધાર બોઝ કરતા અહીંયા બોઝ કરી ઈઝ નાઉ આખો પેરેગ્રાફ ભૂતકાળ છે, વર્તમાન લેવાનું વાત છે. ત્યાં તમે બોઝ કરી એમાં કઈ કાળ ચેન્જ કરવાનો હતો નથી.
બાળકો હોય જ રાખવા વોઝ બી ટેકન ઓવર બાય હિમસેલ્ફ. હિમસેલ્ફ વધારો શબ્દ પાછળ ત્યાર પછીનું વાક્ય છે પાછળ ઇમ્પોર્ટન્ટ શરૂ થાય છે વાક્ય અહીંથી. તો કે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એ ન્યૂ સિરીઝ. અમે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. વોટ ટુ સે. હવે અહીંયા તારું વર્તમાન કાળ બરાબર છે. આ ગોઈંગ ટુ સ્ટાર્ટ નું ગુજરાત થાય નવી સિરીઝ શરૂ કરીશું. નવી સિરીઝ શરૂ કરવાના છીએ. ટુ બી ગોઈંગ ટુ છે ને ભવિષ્ય કાળ બતાવે છે. આપણે ટોપિકમાં ક્યાં ચર્ચામાં આવેલો હશે કે ટુ બી ગોઈંગ ટુ છે ને નજીકનો ભવિષ્ય કાળ બતાવે છે. અહીંયા વર્તમાન કાળ ઓકે છે. તો એનું આપણે શું કરવું જોઈએ? શું શરૂ કર્યું? તો કે અ ન્યૂ સિરીઝ. રેડી? તો અ ન્યૂ સિરીઝ આપણે કરતા રહીશું. અ ન્યૂ સિરીઝ પછી ઇઝ ગોઈંગ ટુ બી સ્ટાર્ટેડ. હવે તમને આ કેમ થઈ ગયું? તો અહીંયા ટુ સ્ટાર્ટેડ ઇન્ફિનિટી ટુ. તો અહીંયા બી મૂકી અને ભૂતકાળ. આ પેસિવ મેં તમને ઇન્ફિનિટી ટુ ના પેસિવ શીખવાડ્યું છે. આવી રીતે આપેલું હોય ઇઝ ગોઈંગ વાળા માટે પેસિવ થતું નથી. પણ અહીંયા ટુ બી સ્ટાર્ટેડ શું શરૂ કરવું? સિરીઝને કરતા તરીકે ઇઝ ગોઈંગ ટુ બી સ્ટાર્ટેડ બાય અસ વોટ સેડ ક્લિયર હવે ચલો પેરેગ્રાફ છે. Jerry was waiting for a bus at the crossroads. તો બસ ની રાહ જોઈ છે. તો બસ ને કરતા તરીકે મૂકે છે બસ. પછી was being waited for અહીંયા આપેલું છે was ચાલુ ભૂતકાળ પ્રશ્ન. પછી સીધું by him અને at the crossroads ની સ્થળ સાદું વાક્ય છે. He saw an accident. શું જોયું? એક્સિડન્ટ. એક્સિડન્ટ ને કરતા બનાવો સાદો ભૂતકાળ છે એટલે was seen by him. થઈ ગયું. પછી એ બસ carrying school children in it was driven by very fast by its driver. એટલે કે its driver એટલે બસ ડ્રાઈવર. બરાબર છે? તો આ બસ ડ્રાઈવર આપણે શું વાપરે છે? was driver. એ શું છે? was એટલે બસ એટલે વ્યક્તિ પાસે એટલે પેલા આપણે કરતા જો બસ સાદા ભૂતકાળ પછી છે એટલે ભૂતકાળ રોકવું કહે છે જો. શું ચલાવવાની વાત છે? તો કે સ્કૂલ ચિલ્ડ્રન ને લઈ જતી બસ. બસ કઈ છે? તો કે સ્કૂલ ચિલ્ડ્રન લઈ જતા બાળકો બસ છે. તો કે એ બસ કેરી સ્કૂલ ચિલ્ડ્રન ની વેરી ફાસ્ટ વધારે એટલે કરતા આ ક્રિયા તો કરો. તેથી કર્મ છે આ ક્યાં ભેગું થાય છે. તેમાં સ્કૂલના બાળકોને લઈ જતી બસ. પછી એટલે ક્રોસરોડ્સ વધારાના શબ્દો સ્થળ લખી નાખો. A short and sudden break was needed to save a pushcart. Pushcart એટલે કે હાથલારી કે છે જે વ્યક્તિ છે એને બચાવવા માટે સમયસર બ્રેક મારવી જરૂરી હતી. એ બ્રેક કોણ મારે? ડ્રાઈવર. એટલે સરકાર તરીકે ઘરનો કામ કરવો પડે ડ્રાઈવર. કરતા નથી જો કે પેસિવ છે. was needed પેસિવ છે ને. તો આ કરતા તરીકે મૂક્યું ડ્રાઈવર બ્રેક મારવાનો છે. પછી ભૂતકાળનો મૂકો needed. એ short and sudden break એ આપણું કર્મ છે. અને to save a pushcart coolant એ આપણે જોઈ લખી નાખવાનું વધારે. પછી ડ્રાઈવર લોસ્ટ કંટ્રોલ. શું ગુમાવ્યું? તો કે નિયંત્રણ કંટ્રોલ ગુમાવ્યું. કર્મ છે તો કંટ્રોલ કરતા સાદા ભૂતકાળ પેસિવ છે એટલે was lost અને by the driver એ આપણે કરતા તરીકે by and the bus dashed with an electric pole. બસ છે ઇલેક્ટ્રિકના પોલ સાથે અથડાઈ. તો કે the bus dashed with an electric pole એ કર્મ નથી. બરાબર છે? કર્મ નથી. એટલા માટે પેસિવ લખતા ડાયરેક્ટ બચી ગયું લખી દે. and bus dashed with an electric pole આવી રીતે થાય. તો આ પેરેગ્રાફ ફરી 10 પેરેગ્રાફ હતા. હવે આપણે પેરેગ્રાફ હવે હું તમને 10 પેરેગ્રાફ હોમવર્કમાં આપીશ. આટલી તમારે સોલ્વ કરવાનું છે. અને વળી પાછો આપણો હોમવર્ક આવશે તે દિવસે આપણે નવો શરૂ કરશું.